સુરત શહેરના વેડ ગામ પાસે આવેલ કંથારિયા હનુમાન મંદિરની સામે દેવપ્રયાગ રેસિડેન્સી ખાતે એક શિવકથાનું આયોજન કરવામાં આવ્યું. દેવપ્રયાગ મંડળ દ્વારા યોજવામાં આવ્યું હતું. એમાં ગઈકાલે શનિવારે શિવ બારાતનો પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો. સુરત શહેરના વેડ ગામ પાસે આવેલા કંથારિયા હનુમાન મંદિરની સામે દેવપ્રયાગ રેસિડેન્સી ખાતે એક શિવકથાનું આયોજન કરવામાં આવ્યું. દેવપ્રયાગ મંડળ દ્વારા યોજવામાં આવ્યું હતું. એમાં ગઈકાલે શનિવારે શિવ બારાતનો પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો. એમાં આજુબાજુના સોસાયટીના બહેનો ભાઈઓ માટે મોટી સંખ્યામાં શિવ મહારાજમાં ભાગ લીધો હતો અને આ બાળક આજુબાજુના વિસ્તારોમાં શિવ આરાધ નીકળી હતી. વ્યાસપીઠ પર વિરાજમાન પરેશગીરી બાપુ શિવ કથાનું બહુ સરસ રીતે ભાવિક ભક્તોને રસપાન કરાવી રહ્યા છે. ત્યારે ભાવિક ભક્તો પણ શિવ ભક્તની બની ગયા હતા. મારું નામ કિરીટ કુમાર અમૃતલાલ ત્રિવેદી. અમારે દેવપ્રયાગ રેસિડેન્સી કંથારિયા હનુમાન મંદિર સામે સિંગરપોર. અચ્છા, આજે દેવપ્રયાગ રેસિડેન્સીમાં કેવી રીતે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? દેવપ્રયાગ રેસિડેન્સી પરિવાર દ્વારા પરમ પૂજ્ય શ્રી પરેશગીરીજી બાપુના કંઠે અત્રે શિવ કથાનું ભવ્યાથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજે શું કાર્યક્રમ, શિવ કથામાં કયો પ્રસંગનું અનુરૂપ કામ થઈ રહ્યું છે? શિવ કથા આમ તો અમારે ત્યાં 16/12 થી ચાલુ થઈ છે, પ્રારંભ થયો છે અને એની પૂર્ણાહુતિ આવતા બુધવારે થવાની છે. પણ આજે શિવ કથાના 5મા દિવસે આજે ભગવાન શિવ અને જેને કહેવાય કે ઉમા પાર્વતી અને શિવ પાર્વતીનો આજે વિવાહ પ્રસંગ એટલે યોજવામાં આવી રહ્યો છે. મારા દેવપ્રયાગ રેસિડેન્સીના તમામ ભાઈઓ બહેનો અને આજુબાજુમાં રહેતી સોસાયટીના તમામ સિંગરપોર વિસ્તારના ઘણા ભાવિક ભક્તો આજે દેવપ્રયાગ રેસિડેન્સીની અંદર ઉજવાઈ રહેલો શિવ વિવાહના પ્રોગ્રામની અંદર લોકો બહુ ઉત્સાહ અને આનંદ અને ઉમંગ સાથે જોડાઈ રહ્યા છે. વાત કરીએ તો શિવ બારાત કયા કયા વિસ્તારમાં ફરેલી હતી? શિવ બારાત અમારે દેવપ્રયાગ રેસિડેન્સીથી સ્ટાર્ટ થઈ અહીંયાથી રાજલક્ષ્મી સર્કલ, ત્યાંથી કંથારિયા હનુમાનજી મહારાજના મંદિરે, ત્યાં થઈને ગદા સર્કલ થઈને શિવ બારાત અમારે કથા મંડપની અંદર પરત ફરશે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.